હેલો ફ્રેન્ડ્સ, શ્રેયાંશ સ્કૂલ ધોરણ 9 ઇંગ્લિશના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા આના વિશે અભ્યાસ કરીશું. આ યુનિટની અંદર મોહન નામનો છોકરો સંગીતની દુનિયામાં પોતાનું નામ કઈ રીતે ઉજાગર કરે છે તેના વિશે વાત કરેલી છે. તો જોઈએ ફર્સ્ટ લાઈન. Mohan was born in a family of musicians. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. Music was in his blood. સંગીત તેના લોહીમાં હતું. He grew up with musicians. Grew up નો અર્થ છે ઉછેર. તેનો ઉછેર સંગીતકારોની સાથે થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. એના પિતાજી અને એના પરિવારના બીજા સદસ્યોની જેમ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. તે ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં, ટ્રેન્ડ એટલે કે તાલીમ, વોકલ મ્યુઝિક એટલે કે મોઢે ગવાતું સંગીત. તેને શરૂઆતમાં મોઢે ગવાતું સંગીતની તાલીમ અપાઈ. એન્ડ ધેન અને પછી હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. તેણે તેનો હાથ વાયોલિન પર અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10. ત્યારે તે લગભગ 10 વર્ષનો હતો. હી સ્ટાર્ટેડ લાઇકિંગ ગિટાર. તેણે ગિટારને ગમતા કરવાની શરૂઆત કરી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. તેને તેની પણ તાલીમ અપાઈ. તેની એટલે કે સિતારની. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. અને તેણે લગભગ 3 વર્ષ તેને વગાડ્યું. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. જર્મન દેશમાંથી એક જર્મન સ્ત્રી મોહનના પરિવાર સાથે રહેવા માટે અને મ્યુઝિક શીખવા માટે આવ્યા. ઇટ વોઝ ધેન અને પછી ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. ગિટાર તેના જીવનમાં પ્રવેશ કર્યો. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે આ નવા વાદ્ય ઉપર પ્રયોગો કરવાની શરૂઆત કરી. એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. નો અધર એટલે બીજા કોઈ નહીં, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય. મોહન કહે છે હવે બીજા કોઈ પણ વાદ્ય મારા જીવનમાં નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ને માત્ર ગિટાર વગાડવા માગું છું અથવા તો ઈચ્છું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. આવું મોહન તેની જાતને વાત કરે છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટારે તેનો બધો જ સમય લઈ લીધો. ગિટાર ધ હોલ ડે ગિટાર. જોઈએ થર્ડ પેરેગ્રાફમાં. ગિટાર હોલ એટલે કે આખો, ડે એટલે કે દિવસ. ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વર સિતાર. અમારો પરિવાર કે જ્યાં સિતાર, વોકલ્સ એટલે કે મોઢે ગવાતું સંગીત, એન્ડ ક્લાસિકલ વાયોલિન એટલે કે શાસ્ત્રીય વાયોલિન આર પ્રેક્ટિસ્ડ એનો અભ્યાસ થતો હતો. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોરેવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ. ગિટારમાં આપણા વાદ્યો જેવું અસર નથી. ઇફેક્ટ એટલે કે અસર, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્યો. ગિટારમાં આપણા વાદ્ય જેવી અસર નથી. મોરેવર ઉપરાંત, ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા.
તે ભારતનું નથી, સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. આવું તેના એક પરિવારના સભ્યએ કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર? શું તું જાણે છે તારા પિતાજી ડઝ નોટ એપ્રૂવ, એપ્રૂવ એટલે કે મંજૂર નહીં કરે. ડઝ નોટ એપ્રૂવનો અર્થ થાય મંજૂર નહીં કરે તારો પ્રેમ ફોર ધ ગિટાર. શું તું જાણે છે તારા પિતાજી ગિટાર પ્રત્યેનો તારો પ્રેમ મંજૂર નહીં કરે, સેડ આંટી. આવું એના આંટીએ કહ્યું. પણ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. તેના માતા તેની મદદ માટે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. ફોલો એટલે કે અનુસરવું, હાર્ટ્સ ડિઝાયર, ડિઝાયરનો અર્થ છે ઈચ્છા. તેને તેના મનની અથવા તો હૃદયની ઈચ્છાને અનુસરવા દો. શી ડિક્લેર્ડ. શી એટલે કે તેણી, તેણી એટલે કે મોહનની માતા. આવું તેની માતાએ જાહેર કર્યું. જોઈએ નેક્સ્ટ પેજ પર. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તેના પિતાજીએ તેને સપોર્ટ એટલે કે સાથ આપવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ. તે વધારે આનંદમાં આવી ગયો. હી વોઝ ઓવરજોયડ. તે વધારે આનંદમાં આવી ગયો. એન્ડ ડિસાઇડેડ. અને નક્કી કર્યું. ટુ મોડિફાઈ એટલે કે પરિવર્તન કરવું. ધીસ વેસ્ટર્ન એટલે કે પશ્ચિમી, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય. તે વધારે આનંદમાં આવી ગયો અને આ પશ્ચિમી વાદ્યમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ ફોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. હી ટ્રાઈડ તેણે પ્રયત્ન કર્યો, મેક એટલે કે બનાવવું, સ્યુટેબલ ફોર પ્લેઇંગ ફોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ભારતીય વાદ્યોની જેમ અનુકૂળતા આવે એ રીતે વગાડવાનો પ્રયત્ન કર્યો. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર ઓનલી. તેણે વધુ 2 વર્ષ ગિટાર પર ગાળ્યા. વન ઇવનિંગ. એક સાંજે. ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે એક મેળાવડો હતો. ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે કે નજીકના પરિવારના મિત્રોનો. નજીકના પરિવારના મિત્રોનો એક મેળાવડો હતો. મેળાવડો એટલે કે પાર્ટી. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ્સ. અને આ નાનકડા મેળાવડામાં મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓએ કાઉન્સની અંદર આપેલું છે હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે કે જાહેર કલાકારો. એના ભાઈ અને બહેનો જાહેરમાં પ્રવચનો પણ આપતા હતા, જાહેરમાં સંગીત વગાડતા હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. મોહનના ભાઈ બહેનોએ ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય વાદ્યો પર પોતાની રજૂઆત કરી. ધેર વોઝ અ ગ્રેટ એપ્રોપ્રિએશન. ત્યાં તેઓના ખૂબ વખાણ થયા. તેઓના એટલે કે મોહનના ભાઈ અને બહેનોના. મોહન ટુ. મોહને પણ, ટુનો અર્થ થાય પણ, એક્સપ્રેસ્ડ એટલે કે વ્યક્ત કરી. હિઝ વિશ. તેની ઈચ્છા. ટુ પરફોર્મ એટલે કે રજૂઆતની. મોહને પણ તેની રજૂઆત કરવાની ઈચ્છાને વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. તેણે ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ. તેના પરફોર્મન્સ પછી અ રિલેટિવ સેડ. એક સંબંધીએ કહ્યું. યુ નીડ. નીડ એટલે કે જરૂર. ત્યારે જરૂર છે. ટુ વર્ક વેરી હાર્ડ. ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. નવા વાદ્યની સાથે. તારે નવા વાદ્યની સાથે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. આવું એક
સંબંધીએ કહ્યું. ઇફ ઇટ વર ધ સિતાર, ઇફનો અર્થ થાય જો તે સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ બહેનોની સાથે સ્પર્ધામાં ઉતરી શકેત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. તું પહેલાંથી જ સ્પેન્ટ એટલે કે વિતાવ્યા છે. તે પહેલાંથી જ 2 વર્ષ જેટલો સમય ગિટાર પર વિતાવી ચૂક્યો છે. પણ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે વાદ્ય. તારે આ વાદ્ય પર સ્ટીલ એટલે કે હજુ મહેનતની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેના પરફોર્મન્સ પછી, સમવન સેડ, કોઈકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ લાઇક એટલે ની જેમ, ફ્લોઈંગ એટલે કે વહેતા, સ્ટ્રીમ એટલે કે ઝરણું. સિતારનો અવાજ વહેતા ઝરણાની જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા વાદ્યમાં ડઝ નોટ એટલે કે નથી, ધેટ ડેપ્થ એટલે કે ઊંડાણ. તારા વાદ્યમાં ઊંડાણ નથી. યેટ અનધર સેડ, છતાં બીજા કોઈકે કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ. આ બધું સાંભળીને મોહન ખૂબ જ તકલીફમાં મુકાઈ જાય છે. ડિપ્રેસ્ડનો અર્થ છે નિરુત્સાહી. મોહન આવું બધું સાંભળીને નિરુત્સાહી બની જાય છે. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત રડે છે. હોલ એટલે કે આખી. He had already given 2 years of his life to this instrument. તેણે પહેલાં જ પોતાના 2 વર્ષ આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્યને આપી ચૂક્યો હતો. પણ ફ્રોમ ધ હાર્ટ, હૃદયથી, આઈ એમ મેડ ફોર ધ ગિટાર. પણ એનું હૃદય કહે છે, એનું મન કહે છે કે હું ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ, બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, પણ ગિટાર જ મારી લાઈફમાં છે. હી થોટ, આવું તેણે વિચાર્યું. થિંકનું ભૂતકાળનું રૂપ છે થોટ. થોટ એટલે કે વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય વિલ બીકમ માય ફેસ ધ વર્લ્ડ. મને દુનિયામાં નામ અપાવશે. બીકમ એટલે કે થવું અથવા તો બનવું. આ વાદ્યથી દુનિયામાં મારું નામ બનશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. હું કંઈક મોટું કરીશ. વેરી બિગ, ખૂબ જ મોટું. હી વોઝ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડનો અર્થ થાય કૃત નિશ્ચયી. આવો તેણે દૃઢ નિશ્ચય કર્યો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ એક્સપિરિયન્સ, આવો બનાવ ત્યારે બન્યો કે જ્યારે મોહન માત્ર 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને આ મોહનના જીવનના પરિવર્તનનો સમય હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. મોહને તેની પ્રેક્ટિસમાં વધારો કર્યો. રિયાઝ એટલે કે અભ્યાસ. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને લગભગ 10 કલાક જેટલો દિવસમાં એ રિયાઝ કરતો હતો, અભ્યાસ કરતો હતો. હી ઓલ્સો સ્ટડીડ ઓફ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. તેણે બીજા વાદ્યોના આસ્પેક્ટ્સ એટલે કે પાસાઓનો અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું,
to incorporate the speciality, technique and sound of every instrument. He decided, તેણે નક્કી કર્યું, ઇન્કોર્પોરેટ એટલે કે માં મેળવી એક કરી દેવું, ધ સ્પેશિયાલિટી એટલે ખાસિયત, ટેકનિક એટલે કે પદ્ધતિ, એન્ડ સાઉન્ડ એટલે કે અવાજ, એવરી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે દરેક વાદ્ય. તેણે દરેક વાદ્યોનો અભ્યાસ કરી તેની ખાસિયત, તેની પદ્ધતિ, તેના અવાજને ગિટારમાં મેળવીને એક કરી દેવાના પ્રયત્ન કર્યા. ઇન્ટુ ધ ગિટાર એટલે કે ગિટારમાં મેળવીને એક કરવાના પ્રયત્ન કર્યા. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ, વોન્ટેડ તેની ઈચ્છા હતી, ઇન્વેન્ટ નિર્માણ કરવાની, સમથિંગ એટલે કંઈક, તેની ઈચ્છા કંઈક એવું બનાવવાની હતી, વિચ કે જે ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર કે જે સૂર અને અવાજ પશ્ચિમી ગિટારની જેમ આપે, બટ પણ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પણ તેનું વગાડવાની પદ્ધતિ ભારતીય વીણાની જેમ હોય. જોઈએ આપણા આ યુનિટનો છેલ્લો પેરેગ્રાફ. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નોટ ઓનલી ધ સાઉન્ડ માત્ર અવાજ જ નહીં, ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું, પ્રોડ્યુસીસ એટલે કે ઉત્પન્ન કરે. મારા વાદ્યનો અવાજ જ માત્ર ઇમ્પોર્ટન્ટ નથી, બટ પણ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. માય વિઝન એટલે કે મારી દ્રષ્ટિ, પણ મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રો ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય દ્વારા કહેવા માગું છું. હી સેડ તેણે કહ્યું, ટુ હિમસેલ્ફ તેની જાતને, એન્ડ ફાઇનલી અને છેવટે અથવા તો અંતે, વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અનટાયરિંગ એટલે કે અથાક, એફર્ટ્સ એટલે કે પ્રયત્ન, અથાક પ્રયત્નો, અને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ રાગોની સમજ, હી ક્રિએટેડ રાગોની સમજ દ્વારા, હી ક્રિએટેડ તેણે સર્જન કર્યું, ધ વન્ડરફુલ મોહન વીણા એક અદ્ભુત મોહનની વીણા. ટુડે આજે, ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ. આજે દુનિયા મોહનને પંડિત વિશ્વમોહન ભટ્ટના નામથી જાણે છે. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ કે જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. આઈ જસ્ટ ફોલોવડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની. આ જે એવોર્ડની વિધિ હતી, એવોર્ડ સેરેમની હતી 1993માં, એમાં મોહને કહ્યું, આઈ જસ્ટ ફોલોવડ માય હાર્ટ પેશન, મેં માત્ર ને માત્ર મારા મનની, મારા હૃદયની, પેશન એટલે કે ઉત્કટ ભાવના ને અનુસરી છે. ફોલોવડ એટલે કે અનુસરવું. મેં માત્ર ને માત્ર મારા હૃદયની ભાવનાને અનુસરી છે અને આજે હું અહીં છું, આવું મોહને એવોર્ડ સેરેમનીમાં કહ્યું. તો આપણો આ યુનિટ અહીં પૂર્ણ થાય છે. મોહને પોતાના સંગીત દ્વારા દુનિયામાં કઈ રીતે પોતાની મહેનત દ્વારા નામ ઉજાગર કર્યું તે વિશે આ પાઠ હતો. થેન્ક્સ ટુ ઓલ.